નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આપ સૌ જાણો છો તે રીતે મિત્રો 24 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકાર દ્વારા એનપીએસના વિકલ્પ રૂપે યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપી દેવામાં આવી છે। ગતરોજ પ્રધાનમંત્રીના નિવાસસ્થાને નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં જેસીએમના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા અને જેસીએમના પ્રતિનિધિઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે અને હવે ઓપીએસનો જે છેદ છે તે કર્મચારીઓ માટે ઉડી ગયો હોય તેવું લાગી રહ્યું છે અને સરકાર આગામી સમયમાં એટલે કે એપ્રિલ 2025થી સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના કર્મચારી અને વિવિધ રાજ્ય સરકારોને પણ આહવાન કરવામાં આવ્યું છે કે તેઓ પોતાના એનપીએસ ધારક જે કર્મચારીઓ છે જેઓની જોઈનિંગ 1 જાન્યુઆરી 2004 અથવા તો 5 પછી છે તેવા કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરી દે। તો મિત્રો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે શું છે મિત્રો જૂની પેન્શન યોજનામાં સમાવિષ્ટ કર્મચારીઓની જનરલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે જીપીએફ, શું છે મિત્રો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પીપીએફ અને શું છે મિત્રો ઈપીએફ એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ વચ્ચે શું તફાવત છે આ ત્રણ વચ્ચે અને શું યુપીએસ આવવાથી આ ત્રણેય જે ફંડ છે જેમાં ઈપીએફ પીપીએફ અને જીપીએફમાં નિયમોમાં કોઈ બદલાવ થશે કે નહીં તેના લઈને આજનો વિડીયો બનાવી રહ્યા છે। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ઈપીએફ પીપીએફ અને જીપીએફ એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ, પર્સનલ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને જનરલ પ્રોવિડન્ટ ફંડ વચ્ચે આ છે તફાવત। જાણીએ મિત્રો યુપીએસના આવવાથી આ ત્રણેયના નિયમોમાં શું બદલાવ થશે। તમામ વર્ગોના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા સરકારની અનેક યોજનાઓ જેમાં ઘણા લોકોને આ ત્રણ ફંડ વચ્ચે તફાવતને સમજવામાં મુશ્કેલી થાય છે। યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત બાદ લોકોને ટેન્શન ઓછું થશે। સરકાર દેશના તમામ વર્ગોના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે જેમાં સૌથી મહત્વપૂર્ણ પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ છે। સામાન્ય ભાષામાં તેઓ પીએફ તરીકે ઓળખાય છે। બહુ ઓછા લોકો જાણે છે કે આ ત્રણ કેટેગરીના હોય છે જેમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ, કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઈપીએફ અને જનરલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે જીપીએફ। ઘણા લોકોને આ ત્રણ ફંડ વચ્ચેના તફાવતને સમજવામાં મુશ્કેલી પડે છે। હવે યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત બાદ લોકો મૂંઝવણમાં છે કે તેમાં કોઈ ફેરફાર થશે કે નહીં। તો ચાલો આ ભંડોળને આપણે સમજીએ। વાત કરીએ જાહેર ભવિષ્ય નિધિની તો આ પીએફ સામાન્ય લોકો માટે છે। કોઈપણ ભારતીય નાગરિક પછી તે નોકરી કરતો હોય કે વેપારી હોય તેનો લાભ લઈ શકે છે। જેમાં મિત્રો જેને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ તરીકે ઓળખવામાં આવે છે જેનું ગુજરાતી જાહેર ભવિષ્ય નિધિ થાય છે તે પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ સરકારી બેંકોમાં તેનું પીપીએફનું ખાતું ખોલાવી શકાય છે। આમાં વાર્ષિક ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે અને પીપીએફમાં રોકેલા પૈસા એટીસી અંતર્ગત જે છે તે ઇન્કમ ટેક્સમાં રાહતરૂપ આપતા હોય છે। પીપીએફ 15 વર્ષમાં પરિપક્વ થાય છે અને તેને દરેક 5 વર્ષ માટે વધારી શકાય છે। જો કોઈ કર્મચારી 15 વર્ષ માટે પીપીએફમાં પૈસાનું રોકાણ કરે છે અને જો તે તેના ખાતાને મિત્રો મેચ્યોરિટી વધારવા માગે છે એટલે કે 15 વર્ષથી આગળ ધપાવવા માગે છે તો તે 14મા વર્ષમાં તેણે બેંક અથવા પોસ્ટ ઓફિસને જાણ કરવી પડશે અને વધુ 5 કે 10 વર્ષ માટે તેને વધારી શકાય છે। આમાં ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે એટલે કે મૂળ રોકાણમાં વ્યાજની રકમ પણ ઉમેરવામાં આવે છે અને તેના પર વ્યાજ પણ મળે છે। હાલમાં સરકાર તેના પર 7.1% વ્યાજ આપે છે। આમાં વાર્ષિક રૂપિયા 15 લાખના રોકાણ પર આવકવેરાની કલમ 80C હેઠળ જે છે તે મિત્રો છૂટ પણ મળે છે। વાત કરીએ બીજી મિત્રો ઈપીએફની એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એ ખાનગી ક્ષેત્રની કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ માટે છે જેમાં 20થી વધુ કામદારો જે સંસ્થામાં કામ કરતા હોય તેવા કર્મચારીઓને તેમના કર્મચારીને તેવી સંસ્થાએ ઈપીએફ આપવો જરૂરી છે। આમાં કર્મચારીના પગારનો અમુક ચોક્કસ ભાગ જમા થાય છે અને કંપની પણ તેટલી જ રકમનું યોગદાન આપે છે। જોકે કંપનીનો માત્ર 3.67% હિસ્સો જ જે એમ્પ્લોય છે તેના ફંડમાં જાય છે જ્યારે બાકીનો 8.33% જે હિસ્સો છે તે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ પેન્શન સ્કીમ એટલે કે ઈપીએસમાં જાય છે। નિવૃત્તિ પછી પીએફની રકમ કર્મચારીને એકી સાથે આપવામાં આવે છે જ્યારે ઈપીએસની રકમ પેન્શન તરીકે આપવામાં આવે છે। નાણાકીય વર્ષ 2023-24 માટે ઈપીએફ પર વ્યાજ દર 8.25% નક્કી કરવામાં આવે છે જે અન્ય ઘણી બચત યોજનાઓ કરતાં થોડો વધારે છે। ઈપીએફમાં કર્મચારીનું જે કોન્ટ્રીબ્યુશન હોય છે તેના બેઝિકનું 10% હોય છે અથવા 12% હોય છે જ્યારે એમ્પ્લોઈઝને પણ એટલું જ મિત્રો ચૂકવવું પડે છે। વાત કરીએ સૌથી છેલ્લે જનરલ પ્રોવિડન્ટ ફંડની તો જીપીએફ માત્ર સરકારી કર્મચારીઓ માટે છે જેઓ જૂની પેન્શન યોજના અંતર્ગત જેઓ હાલમાં મિત્રો પગાર મેળવી રહ્યા છે તેવા કર્મચારીઓ માટે આ જીપીએફ છે જેમાં સરકારી સંસ્થાઓમાં 1 વર્ષ સુધી સતત કામ કરતા હંગામી અને કાયમી કર્મચારીઓ માટે ખાતા ખોલવામાં આવે છે। કર્મચારીએ તેમના પગારમાં ઓછામાં ઓછા 6% જીપીએફમાં યોગદાન આપવું પડશે। જો કે તેઓ સસ્પેન્ડ ના થયા હોય નિવૃત્તિ પછી તેમને એક સામટી રકમ મળે છે પરંતુ નવી પેન્શન યોજના યુપીએસના આગમન સાથે મુખ્ય ગેરલાભ એ છે કે યોગદાન ચૂકવવા માટે જીએપીએફ જેવી કોઈ જોગવાઈ નથી। યુપીએસમાં એશ્યોર્ડ ફેમિલી પેન્શનની પણ જોગવાઈ છે। કર્મચારીના મૃત્યુ પર તેના પરિવારને તાત્કાલિક જે નોમિની હોય છે તેના પરિવારને 60% પેન્શન આપવામાં આવે છે
મોંઘવારી ભથ્થાનો લાભ એસ્યોર્ડ પેન્શન, એસ્યોર્ડ મિનિમમ પેન્શન અને એસ્યોર્ડ ફેમિલી પેન્શન પર પણ મળશે. આ ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ મુજબ હશે. આ પેન્શન સ્કીમના ગ્રેજ્યુટીની સાથે સુપર એન્યુએશન પેમેન્ટ પણ આપવામાં આવશે. કર્મચારીને નિવૃત્તિ પર યોગ્ય ચૂકવણી મળશે. આ માટે કર્મચારી દર મહિનાની 6 મહિનાની સેવા પૂર્ણ કર્યા પછી પગાર અને મોંઘવારી ભથ્થાનો જે છે તે મિત્રો 1/10 ભાગ ગ્રેજ્યુટીમાં ઉમેરવામાં આવશે. આ ચૂકવણી કર્મચારીના નિશ્ચિત પેન્શનરને અસર કરશે નહીં મિત્રો. આમ જીપીએફ, ઈપીએફ અને પીપીએફ આવવાથી મિત્રો જીપીએફ પર અસર થશે, બંને બાકીના જે ઈપીએફ, પીપીએફ પર કોઈ અસર થશે નહીં. જય હિન્દ, અસ્તુ.